આ તરફ વાત કરવામાં આવે મોરવાડા તાલુકાના વિકાસની, તો મોરવાડા તાલુકામાં વિકાસની વનથંભી વંજાર ચાલુ છે. મોરવાડા તાલુકાના ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા 3.96 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મોરવાડાના ધારાસભ્ય નિમિષાબેન સુથારે 2 શાળાના ઓરડાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું અને એક નવીન શાળાનું લોકાર્પણ કર્યું હતું. સુલિયાત અને નવા ગામની શાળામાં 3.96 લાખ રૂપિયાના ખર્ચે નવીન ઓરડાનું નિર્માણ કરવામાં આવશે. પંચમહાલ જિલ્લાના મોરવાડા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય નિમિષાબેન સુથારે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે તાજેતરમાં 2 શાળાના ઓરડાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે. આજે પંચમહાલ જિલ્લાના મોરવાડા તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે એક નોંધપાત્ર પ્રગતિ જોવા મળી હતી. મોરવાડા તાલુકાના ધારાસભ્ય નિમિષાબેન સુથારે 2 શાળાના ઓરડાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આમાં એક કાર્યક્રમ સુલિયાત પ્રાથમિક શાળાના નવીન ઓરડાના નિર્માણ માટે યોજાયો હતો, જ્યારે બીજા એક કાર્યક્રમમાં નવા ગામ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. એક નવીન શાળાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય વિક્રમ ડિંડોર, તાલુકા સભ્યો, બંને ગામોના સરપંચ સહિત શિક્ષકો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ મોરવાડા તાલુકામાં ખૂબ મહત્વનો અને ખૂબ આજે આનંદનો દિવસ છે, કારણ કે મારા સુલિયાત ગામમાં અને નવા ગામમાં ટોટલ આજે 3.96 લાખ જેટલા માતબર રકમ વિકાસના કામો અને પ્રાથમિક શાળાના ઓરડાનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. એક શાળાનું આજે લોકાર્પણ કર્યું છે અને આટલી મોટી સંખ્યામાં આજે વિકાસના કામો માત્ર ને માત્ર ખાલી 2 જ ગામોમાં આજે અમે કર્યા છે. સુલિયાત ગામના આગેવાનો બધા ઉપસ્થિત રહ્યા, ત્યાંના સરપંચ, તાલુકા પંચાયત સદસ્યશ્રી, આગેવાનો, વડીલો, નવા ગામના પણ સરપંચશ્રી, માજી સરપંચશ્રી, આખા ગામના વડીલો અને નવા ગામમાં પણ ફૂટેલ ફળિયું હોય, હાર ફળિયું હોય, તમામ અલગ અલગ ફળિયો અને છેલ્લે નવા ગામ મુખ્ય પ્રાથમિક શાળાનું મોટામાં મોટી સ્કૂલ જે છે એ આજે અમે અહીંયા ખાતમુહૂર્ત કરી છે. ખૂબ મોટી સંખ્યામાં મારા સુલિયાત ગામથી પણ લોકો આવ્યા છે અને નવા ગામના દરેક ફળિયાના મારા વડીલો, આગેવાનો અને શાળાના આચાર્યશ્રી, એનો પરિવાર તમામ સવારથી ખડે પગે ઉભા છે. શાળાના બાળકો પણ આજે ઉત્સવ મનાવી રહ્યા છે અને સ્કૂલ ઓફ એક્સિલન્સમાં પણ 2 સ્કૂલોનો સમાવેશ થયેલો છે. તમામ પ્રકારની સુવિધાઓ મારા વિસ્તારના બાળકોને મળવા જઈ રહ્યું છે. ત્યારે હું ખૂબ ખૂબ ધન્યવાદ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો, કે જેને કન્યા કેળવણી રથથી શરૂઆત કરાવી હતી, શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ આપ્યો, અને ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ હું આભાર માનું છું.